હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? તો ગઈકાલે તો બધાય ફ્રેન્ડ્સ ભેગા થયા હતા ને, તો આખી રાત ને ધમાલ મસ્તી આવેલી હતી. સવારે બધાય અરાઉન્ડ 5:30 બધાય સૂતા. પછી તો બપોર પડી જ જવાની હતી. બપોરે પછી સવારે ઉઠીને વ્લોગ એડિટ કર્યો, લેટ જઈમાં, પછી ગોડાઉન ગયા ને પછી ગયા હતા થોડીક ખરીદી કરવા ડીમાર્ટમાં ત્યાં. ને આ ભાઈ માટે બોલ લેતા આવ્યા ને રમે હે. જો જય શ્રી કૃષ્ણ આરસીવ, જય શ્રી કૃષ્ણ. અરે વાહ વાહ વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એટલે ખુશ છે. હા, એને જેટલા બોલ આપો ને એટલા બોલ ઓછા. 10 થી 15 બોલ ઘરમાં પડ્યા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. એને મોજ પડી ગઈ દડાથી. થોડોક મોટો લાવ્યા કા? હા, હવે મોટો થઈ ગયો એટલે લાવો. નાખો દાદા પાસે, નાખો દાદા પાસે. ઘા કરો. અરે વાહ, મજા આવી યાર. શિવ, તને ગઈમો દડો? તને ગઈમો? હાલો, જો શેડના પતરા ઉપરનું પતરું નાખવાનું એ આવી ગયું છે. હજી નીચેની સીટ્સ ને એ બધું બાકી છે. આઈ થિંક આ પતરું આવી ગયા છે. આ ને આ બે પતરા આવી ગયા છે. આ બધું તો કેદુનું થઈ ગયું, હજી થયું નથી. હવે થઈ જાય 2-4 દિવસમાં. એટલે હા, 2-4 દિવસનું તો કીધું છે. શું થયું? દડો નાખી દીધો કીધું તું, કેમ કે સોસાયટીમાં બીજાનું કામ ચાલુ છે. એ બધાનું થઈ જાય એટલે આ પતરા આવી ગયા છે. હવે કાલે લગભગ સીટ આવી જાય એટલે બે દિવસમાં આઈ થિંક બધું થઈ જવું જોઈએ કેતા હતા એ લોકો. પતરા તો આવી ગયા. સન્ડે એન્જોય કર્યો હે ને? હારો સન્ડે એન્જોય કર્યો. પછી કાલના દીએ હવે પછી ઈ જ એન્જોયમેન્ટ આખું એમને મોલું થઈ જાય. એને આ ગાર્ડનમાં બધી વસ્તુ નાખવી એવી ગમે ને આગળના ભાગમાં. અહીંયા હજી અમારે માટી નાખવી છે, પણ હવે જે અમે નાખવાનો વેત નથી આવ્યો. માટી નાખશું, પછી એક મસ્ત મજાનું ઓલું વાવશું, બધું કરશું. અહીંયા નાખવાની છે. પછી આ પાછળનો આ આખું પાર્કિંગ છે. આ પાછળ આખી પેસેજ ગાર્ડનની છે. તો અહીંયા બધું હજી અમારે થોડું વાવું છે. અમે નળી રાખીએ કે અહીંયા બધું વારે ઘડીએ સાફ કરવા માટે કંઈક વાવી નાખશું પ્લાન્ટ્સ ને એવું. એટલે આ બધું થઈ જાય ને. આ બધું તો શું કે એસીમાં ને બધું પાણીનું ને મગજમારી ને બધી નીકળી જાય એમને પાણી. શું કરેશ? બસ રમી છે કે હવે અંદર નાખશું એક વાર બોલ હશે ને તો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. મમરા લે દાડા લાવ્યા તો દડો તો અમારો હોય જ કે. આહા મમરા ખાધા તા ઢોઈ રાતા મમરા. કાગો આવ્યો હર્ષિવ, કાગો આવ્યો. જો એરિયો. હા, કાગો કેમ ઉડ્યા? યાર તે દડો પકડ્યો નકર બે હાથ આમ કરે આમાં. એ હર્ષિવ, કાનું હાલ અંદર જાવું મમ્મી. આરો કાલ ચંદા મામા ક્યાં હતા? એ રિયા જો હે હા, લે જોઈ ગયો. બોલો, એને અત્યારે ચંદા મામા હે ને દેખાઈ ગયા એટલે વાયદો. નગર ગઈકાલે આમ હતા એટલે દોરી મેં કીધું કે આજે અહીંયા ક્યાં જોયું? ક્યાં ન જોઈ લીધા? કહી દીધું કે બા જો મને કઈ નો કેવા આવ્યો બા ચંદા મામા. ઓહ લે વાહ. બોલ, અત્યારે દિવસ નહીં ચંદા મામા દેખાઈ ગયા એને. હે ખુશી, આયા જો ઉપર. રમો હાલો, આ રમો, અહીંયા રમો. એને બીજી વસ્તુ રમવાની શું ખબર? એને આ બધા ચપ્પલ કાઢવાના અહીંથી, એ બધા ગાર્ડનમાં નાખવાના, પછી પાછા ભરવાના. દાદા કોકને ભરાવડાવે પછી પાછો નાખે. આવરીથી જ રમવાનું. હા, આખું ખોખું ખાલી કરે ને. જો બેડશીટ લઈ આવ્યા એક પાછી. જેમ કલર મેચ ગમતા જાય એમ લેતા જાય. હા, કેમ કે અમુક કલર ગમે ન ગમે. અમારા રૂમની હવે 2-3 થઈ જાય છે.
બેડશીટ કારણ કે ઓલી જે પેલા આના બેડની હતી ને એક બેડશીટ નહોતી. પણ મોટા થઈ ગયા ને બેડ ઈ જેમ જેમ મમ્મીના રૂમના કલર ગમે તો એની લઈ આવું, પછી જેમ જેમ ગમે એમ લેતા જાય. અમુક દુકાન બધી દુકાને એક કલર ની ગમે નહીં મમ્મી અમે અને અત્યારે ગમે તે આપણે નીકળે જ નહીં અને colour. અત્યારે લાઇટ કલર નો ટ્રેન્ડ વધારે બધે લાઇટ કલર જ જોવા મળે વ્હાઈટ જ મમ્મી હવે ઈ જો પેલા એકદમ ડાર્ક કલર હતા ને નાના કોઈ પલંગ નાની સેટી નાની એવા બધાય કરતા અત્યારે ગયા ને એકેય colour dark નહીં. બધાય લાઈટ વ્હાઈટ ઉપર જ આ એક મહિલી અમારા મેચ થાય એક આ લીધી. હાલો નાસ્તા પાણી કરશું હાલો નાસ્તા પાણી કરો. ફ્રેન્ડ્સ ને ઈ બધા આવ્યા હતા ઘરે ઘર જોવાને એના માટે ને જો મેડમ આઈસ્ક્રીમ બાઉલ ધોવે છે અહીંયા બહુ ઓછું ધોવાનું ને એનું ફાવે કા ખુશી આપણે હોય નહીં ને એટલે હા આવું તો ખુશી બધું હું અહીંયા જોઉં. બહુ નકર આમ અમે વાસણ ને એવું તો બધું બધે આ બાજુ ઘણાઈને ફાવે સિંકમાં ઘણા બધા મોસ્ટ ઓફ સિંકમાં ધોય આશીષ. હા જો એ આ મેં ધોઈ નાખું મૂકી દઉં બધા પછી છે ને ખુશી કોમેન્ટ આવી હતી હા. તમારું બધું પ્રોપર કિચન ટૂર ને વોર્ડરોબ ટૂર કરાવજો કે ઓકે ખુલ્લું હતું ત્યાં તો હુમલો થઈ ગયો અચાનક આપું અચાનક હુમલો થઈ ગયો મમ્મી મૂકવા જ ખાવ એમ કે તારસી મમ્મી આ લાવ એ મુકવાસ ખાવા આવ્યો કેવો દોડ્યો ખબર પાછળથી આ આખું કાચવાળું ખુલે ને તો આમાં બહુ બીક લાગે આ બધાય કાચના વાસણ હે ને અંદરના ઓલા સેલ્ફ કાચના હે હાલો હવે રસોઈ બનાવશું. હાલો શું બનાવશું રીંગણા બટાકાનું શાક એ વળી બનાવવાનું. ગયો ખુશી મયાન જ જાવ દી કામ આવતો હાલ આપણે બે આમ જાય યાર રીંગણા બટાકાનું શાક બનાવી નાખે હાલશે. અરે બધું હાલશે આપને હાલો હાલો હા. કાના મારે આલસે રીંગણા બટેકાનું શાક એને હાલ મારા ઇયરફોન આમ જો તો કઈ રહી એક તો ખોઈ નાખ્યું ઓલું કેસરી હો આઈ આવી એવું કરે આઈ. આજે વળી હાથમાં આવી ગયા નકર હમણાં હાથમાં નથી આવતા વળી તોડફોડ કરવામાં તો પેલો નંબર હતું હાલો થોડીક વારમાં પછી રસોઈ બની જાય પછી જમી લઈ ને આજે તો બીજું કઈ કામ નથી આજે રીલ બનાવવાનો પ્રોગ્રામ હતો પણ આજે હવે આરામ થઈ ગયો પૂરો બપોર એકદમ ફૂલ આરામ થઈ ગયો હે ખુશી હા આયલા કરે કા મમ્મી એવું હવે પ્રોપર રીલ બનશે હવે બધું માઇક ને એવું બધું પ્રોપર થઈ ગયું ને તો ફટાફટ કામ ઉતરે ઇક્વિપમેન્ટ જેવા જોઈને એવા હોય ને એટલે ફટાફટ કામ ઉતરી જાય ના ભાઈ રમ્યા કરશે નામથી આમ ના જો હા હજી એક ઓલું હતું કે આરસીયુ ને ઓવરસાઇઝ કપડા કેમ પહેરાવો તો કમ્ફર્ટેબલ રહીએ એટલે જો હું ઓવરસાઇઝ કપડા જ પહેરું ગરમી હે એકદમ ચીપો ચીપ કપડાની મજા નો આવે અત્યારે એના કરતા ઓવરસાઇઝ કપડું પહેર્યું હોય ને એને કમ્ફર્ટેબલ રહીએ ને ક્યાંય બહુ આમ દૂર તો જવું નહીં ને હારાય લાગે ઘણે બધાને બરાબર ને ખુશી અત્યારે હે ને ચીપો ચીપ કપડાં નો હારા લાગે. હા નથી આમ ગમતાય નથી હવે ઓવરસાઇઝ કપડાં જ હારા લાગે. હા એના લીધે ગરમી થાય ને મજા આવે હવે ઓ કમ્ફર્ટેબલ રહીએ વધારે ટીવી બંધ કરી નાખ્યું કાના? ટીવી બંધ થઈ ગયું છે કેમ કે રિમોટ લઈને રખડે છે એટલે આરસીયુ ઓલો ઉલારીઓ મારતો ઊંચું કર આમ હાથ ઊંચા કર આમ કર એમ કર કરજે કર અરે વાહ વાહ ગાર્ડનમાં લઈને આવ્યા હર્ષિવ ને અહીંયા ઈ બેયનું હાલે અહીંયા જાને આને આયાથી લપસી ખાવું એ ઉઈ આશીષ એમ કે તું અહીંયાથી ખાય એમ આમાં વળાંક છે ને તો પોતે આમ જ જઈશે કા શેમાં હવે કયું લપસ્યું ખાવું એ આ બાજુ અહીંયા આવું તને ચડાવ એનાથી ચડાવી દેવાનો નકર હે ને હું ઉપર બેસું ને પછી ત્યાંથી એને નીચે મૂકું એવું કરતા હવે મોટો થઈ ગયો ને વચ્ચે ઓલામાં આવ ને બી કન્ફ્યુઝ થઈ જાય આશીષ ઓલામાં આવ બાજુમાં અહીંયા આવ આ બાજુ અહીંયામાં આવ ઓલામાં જા તો નહીં આવે નહીં જાય એમ તો બીવે હો ક્યાંય જાય એમ નથી એમાં ટબુડિયું કા બીવે માં દીકો ઓલે હવે થઈ ગયો મોટો આરસી ચાંદા મામા ક્યાં એરિયા ચંદા મામા જો વાદળા તો જો શું લાગે ધોરા વાદળા કાળા વાદળા નથી કાલા કાલા વાદળા જોઈ રે ડાન્સ કરો
હાલ હાલ ચડાવો. આરસી ડાન્સ કરને હર્ષિવ ડાન્સ કરતો. ઈને ઓલા આમ લેરકો મારીને તારે લેરકો અમારે ઘડિયા ઘડિયા જોઈ હા બાજુમાં વહી જઈએ. આજે તો પ્લાન બનાવ્યો છે મૂવીનો બરોબર ને આશીષજી હા આજે મૂવીનો પ્લાન છે. હવે જોઈએ આરશિવ કેવો આવે આરામથી. 10:30 નો ટાઈમિંગ છે કા આશીષ 10:30 નો ટાઈમ છે હજી તો. ચાય બે જોવા આરામથી આરામથી નીંદર આવતી જોઈશું. હતી તોય મૂવીની ટિકિટ બુક કરી નાખી. તમને ઈચ્છા હતી ને ના માઇન્ડ ફ્રેશ થઈ જાય કઈક. કીધું ને ગયા નથી એટલે મૂવી હમણાંથી ને ક્યાં જોયું આપણે હા ઈચ્છા ઈચ્છા કે હું હવે ઈચા ને લપસિયા ને ઉચક નીચક ને કંઈક બીજું જોઈ ગઈ. ઓલું આ પ્લેન આવે હી જોઈ ગયો છે લાઈટ લબક જબક થાય છે ને ઉપર આશીષ જોયો આજે ફાધર્સ ડે છે તો બધાને એને હેપી ફાધર્સ ડે. આપણા માટે તો હું કહું કે મારા માટે ઓલવેઝ બધાય ડે હરખા જ હોય છે. આ તો એક જસ્ટ બધાએ ઓલું રાખ્યું છે ફોર્માલિટી ફાધર્સ ડે ને મધર્સ ડે ને બાકી બધાય દી એને મધર્સ અને ફાધર્સ માટે જ હોય. બરોબર ને? ઈ વાત સાચી. ઓલવેઝ આપણા માટે તો એક દિવસમાં થોડી પિતાની કિંમત થાય. આ પિતાની કિંમત તો આખી જિંદગી વહી જાય ને પછી ખબર પડે કે વાહ શું મારા પપ્પાએ કેટલું કર્યું ને અમે કેટલે કર્યું ત્યારે કિંમત થાય. સાચી કિંમત ત્યારે થાય. સાચી વાત છે. પેલા નો થાય. પેલા તો નાના હોય ને ત્યારે જીદ કરી આપણે કે ના ત્યારે કારણ કે આપણે સમજતા ન હોય એમ. ના ના ઈ ત્યારે આપણી હજી ઉંમરે નાની હોય ને ત્યારે આપણે આપણામાં એટલી મેચર જોઈ જ છે પપ્પા મારે આજ કરવું જ છે ત્યારે ખબર ન હોય કે પપ્પા માટે પોસિબલ ન થાય તોય પપ્પા ગમે એમ મેળ કરીને આપણી જીદ પૂરી કરે એમ. હા એ હવે સમજાય જ્યારે તમે પિતા બન્યા ને ત્યારે તમને ફીલ થોડું થતું હોય છે હા કે ના અઘરું છે. જો અત્યારે ઈ બાબતે આપણે શું હોય કે નો ડાઉટ અત્યારે આપણે એટલા કેપેબલ હી આપણે જે બચપન હતું એના કરતા અત્યારે અમારા છોકરાનું બચપન આખું અલગ હશે. કેમ કે અમે જે રીતે ઓલું હોય અમારી પરિસ્થિતિ જે પ્રમાણે ત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન અલગ હોય અત્યારની ફાઇનાન્શિયલ કન્ડિશન અલગ છે તો એ વસ્તુમાં ઘણો બધો ફરક પડી જાય. બધાને શું હોય કે નો ડાઉટ પણ જે કઈ કે ને કઈ પણ વસ્તુ હોય કે ન હોય બધું પ્રોવાઈડ કરે ને એટલી મને ખબર છે અમારી પાસે હોય કે ન હોય હતું નહોતું પણ મારી બધી ઈચ્છા પૂરી થઈ છે. બધી નાનપણથી બધી ટોટલી વસ્તુ નાની નાની મોટી જેટલી વસ્તુ ઈચ્છા ત્યારની ઈચ્છા ને બાય ડિફોલ્ટ ઓલું થઈ જાય. ત્યારની આપણી ઈચ્છા એવી જ હોય બહુ હાઈ ઈચ્છા જાય જ નહીં. ભલે અત્યારે હવે જાય કેમ કે અત્યારે શું હોય કે ત્યારનું પછી આપણું રેણી કેણીની બધી અલગ હોય અત્યારની રેણી કેણી અલગ થઈ ગઈ. ત્યારે ઓલરેડી આપણી ડિમાન્ડ એટલે હે ને હું ખરેખર મમ્મી પપ્પા મને કે તું કોઈથી જીદ જ ન કરતો મને કહેતા. હા ખુશી નહીં કીએ હજી ન કહેતા ખુશી કે આશીષ કોઈથી જીદ ન કરતો કાંઈ પણ વસ્તુ નહીં જીદ ન કરતા પણ હે આવડું એમ થાય કાંઈ વાંધો નહીં. રોવાનો હોય ઉપનિયા દેવી એમાં શું છે જો રોવાનું ન હોય. થોડીક ઇમોશનલ થઈ ગઈ કે ફાધર્સના અત્યારે આજે ઘણા ઓલો ફાધર્સ ડે છે તો બધી યાદ આવી ગઈ હોય ઘણી બધી વસ્તુની. ત્યારે એવું થતું હા કે આપણી જીદ પૂરી કરવાને આપણને ખુશ રાખવા હારું કેટલું કરતા એમ બધું સ્ટ્રગલ કરવું ને આપણે જોયેલું છે એટલે વધારે ઓલું થાય. હાલ રોવાનું ન હોય હવે આપણે ખુશી તો એ લોકો ખુશ જ હોય આપણા. અત્યારે મારા પપ્પા હોત ને અત્યારે એટલા પ્રાઉડ ફીલ કરતા હોત ને ખરેખર. અને આ ઘણી બધી આ કોમેન્ટ આવે કે અત્યારે ખુશીના પપ્પા અને મમ્મી હોત તો બહુ પ્રાઉડ ફીલ કરતા હોત. કારણ કે જે સિચ્યુએશન માંથી આપણે નીકળાઈને જે મહેનત કરીને આપણે અચીવમેન્ટ કર્યું છે ને એ વસ્તુ જોવા જોઈએ. ડાયરેક્ટ તો મળી જાય ઓબ્વિયસલી બધાને કઈ મોટી વાત નથી એમ પણ જે મહેનત કરીને જે ઓલું કર્યું છે ને એ વસ્તુ આપણને ઓલી લાગે એમ તો એ બહુ ખુશ થાત કે ના મારી ખુશી એની લાઈફમાં એ સફળ થઈ એને જે મહેનત કરી અને એનું ફળ મળ્યું એમ. આ તો જો નો ડાઉટ અત્યારે અમે કેપેબલ હી તમે બધા જોવો હો નો ડાઉટ અમે કોઈ નથી ખુશી કે નથી મેં અમારા બેનું બાળપણ એવું ઓલું થયું કે અમે ઓલું કે ને ચાંદીની ચમચી લઈને એવું તો હે ને હે ખુશી એવું તો એને ઘણા બધા નવા વ્યુઅર્સ જોડાણા બધાને ખ્યાલ ન હોય. જો
નાનું નાનું મહેનત કરીને ભેગું કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. બરાબર ને? Yes. હા. હવે ઘણા લોકો તો પછી એમે બધાયને જો બધાય લોકો અલગ અલગ હોય, બધાયની સોચ અલગ હોય. આપણા ઘરે 4 છે તો આપણે ચારેયની સોચ અલગ હે ને, 5 તો 5એયની એમ. બરાબર હે. તો બધાયને શું હોય કે આ ઈ તો આમ ઈ તો તેમ નહીં. અમે ઘણી બધી વસ્તુ અમે બેય પછી એવું નથી કે અમારા બેયનું સેમ સિચ્યુએશન છે કે એક નાનકડી એવી રૂમમાં રહેતા એટલે બધી વસ્તુ જોયેલી છે. મેં ઓલું આટી મારવાનું આવે પછી એક બાલી ફીટ કરવાની આવે મેં બધા કામ કર્યા છે એમ. એવું નથી કે ડાયરેક્ટ તમે ઘણા લોકો એમ કે આ એટીટ્યુડ આ તે એટીટ્યુડ નો એનો કોઈ પ્રશ્ન ને ઘણી વાર એવું હોય કે જો કોઈ નો પ્રશ્ન ડાઉટ ન એક આવે. વસ્તુ બીજી વસ્તુ ઘણી વાર શું થાય ખબર છે અમે બોલતા હોય ને એમાં એવું લાગે કે તમને તો ઘમંડની વાત નથી. તમે અમારા પહેલાના બ્લોગ જોયા ને ત્યારના બ્લોગ અમે હજી સ્ટાર્ટિંગ હતું એટલે અમને બોલવાનું કઈ રીતે તમારી હારે ઇન્ટરેક્ટ કરવાનું એ અમને એટલું બધું ફ્રીક્વન્ટલી આમ બોલી ન શકતા. ઘણીવાર આજકાલ હું તો આવતો જ નહીં, હું તો બોલી ન શકતો. આવતો હું કેમેરા હમું તો પછી અત્યારે હું ફટ બોલી શકું તો ઘણા હવે તો જા ને એટીટ્યુડ નથી, એ વસ્તુ લહેકો હોય. જે બદલાણો લોકોને છે. પાછા ઈ જે લોકો કોમેન્ટ કરે છે ને પ્યોર એને હે ને ઓલું જ ફીલ થતું હોય, જેલસ ફીલ થતું હોય એ લોકો એ તો ઇગ્નોર મને કાંઈ એ આ તો ફરક નથી. આપને જે ને- લોકો એવી મને મેં વાંચી છે કોમેન્ટ, તમે લોકો એમ વિચારતા કે હું કોમેન્ટ નથી વાંચતી તો બધી કોમેન્ટ વાંચું. નો ડાઉટ જવાબ નથી આપી શકતી કારણ કે હું મારા કામમાં જ ફસાયેલી હું. બાકી ઘણા લોકોએ કીધું છે કે ના તમારી નીતિ સાચી હતી ને અને તમે કોઈ દિવસ કોઈનું ખરાબ નતું વિચાર્યું ને એટલે તમને સફળતા મળી ગઈ અને આટલી નાની એજે સફળતા મળી ને એ કે ઈ બહુ સરસ વાત છે. મને ગમી કોમેન્ટ, મને લિટરલી કોમેન્ટ ગમી. થેન્ક યુ સો મચ કે તમે સમજો હો કે અમારા બેયનું સપનું હતું કે અમે બધાય અમારા સપના અમારી એજ અત્યારે નાની જ છે ઓબ્વિયસલી તો ત્યાં અમે પૂરા કરી લઈ ફટાફટ તો અમને છે ને પછી કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે, અમારા છોકરાઓને પ્રોબ્લેમ ન આવે ને અને મારા મમ્મી પપ્પા ખુશ રહી કે તો ફાઇનલી સપનું ઘણા ટાઈમ 9 મહિના થયા તો અમે સતત ગાંડા થઈ ગયા. તો હું તો કહું ને તો અમે અમારા અમુક ટાઈમે અમે અમારા મેરેજ થયા ને ત્યારથી 6 મહિના પછી જ અમારું એક સપનું હતું એક નાના એક હજી બીજું ઘર લેવું. અહીં આ જે ઘર હતું ને એનાથી મોટું કે અહીંયા મમ્મી પપ્પા આરામથી રહી શકે, અમારા છોકરા રહી શકે, ઈ આરામથી એકદમ મજા આવે એવી રીતે રહી શકવા જોઈએ એવું ઘરનું વિચાર હતું. નહોતું અમે આવડું મોટું અમે નહોતું વિચાર્યું હતું આપણે નહોતું વિચાર્યું ને આપણી મહેનત માતા પિતાના સપોર્ટ થી આશીર્વાદ થી અને તમારા બધાના પ્રેમ થી આ વસ્તુ અમારી બની છે શક્ય. એટલે હવે એકદમ જો ખુશાલ જિંદગી કાઢવાની છે મસ્ત મજાની. અને જે લોકોની કાંઈ પણ નેગેટિવ કોમેન્ટ્સ હોય તો ઈ તો નેગેટિવ કોમેન્ટ્સ તો તમારી જિંદગીમાં આવવી જ જોઈએ તો જ તમે આગળ વધી શકો. આપણી જિંદગીમાં નેગેટિવ કોમેન્ટ આવી એટલે આજે આપણે અહીંયા છીએ. એટલે જે લોકો નેગેટિવ કોમેન્ટ કરે ને એને થેન્ક યુ કારણ કે તમે લોકો નેગેટિવ કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે ના અમે સફળ થયા હી તો જ નેગેટિવ કોમેન્ટ આવે. કેમ પેલા નો આવતી? સાચી વાત. બરોબર ને? બરોબર. હાલાલ આપણે મૂવી નું મોડ જઈ મૂવી જોવા. હા. બે જો અત્યારે મૂવી જોવા જાય હી. હાલો હવે જઈ આવી આજે સન્ડે હે તો પછી પ્લાન આવી બની જ ગયો હે. હા, હાઈ જ પાડે બુક કરી એમ તો ટિકિટ સવારનો પ્લાન નતો. અચાનક જ પ્લાન થયો. ટ્રાફિક તો હોય ક્યાં નવસારીમાં એવા જરાક સ્ટેશન પાસે લાગે ને ગાડી લઈને નીકળ્યા બાઇક લઈને નો આવ્યા વળી આજે જરાક થોડુંક ખાઈ પડે એવું લાગતું હતું ઘણી વરસાદ ઘણી વાર એવું થાય કે અમે નીકળ્યા હોય ને ચોમાસામાં અમે વરસાદને આટલો યાદ કરી વરસાદ આવતો નથી. જો આવતા મંથ નહીં ને નેક્સ્ટ મંથમાં છે ને ખુશીનો બર્થડે છે. અરે વાહ વાહ મને યાદ તો છે ને યાદ અરે મને તારી બધી વસ્તુ યાદ છે લે. હા આપણે લગનની ડેટ બધી તારો બર્થડે લે બધું આપને યાદ હોય. તને યાદ નહીં હોય તો તારું કર. મને યાદ જ છે. હા પછી ભૂલી જાય. એક જ મિનિટ પાર્કિંગ કરી લે પછી એને વાતો કરી. યસ જો વાત અધૂરી રહી ગઈ હતી. આવતા મહિનામાં નહીં એના નેક્સ્ટ મંથમાં પછી ખુશીનો બર્થડે છે તો ખુશીના બર્થડેમાં આ વખતે એકદમ જબરદસ્ત સરપ્રાઈઝ એને નક્કી કરી રાખ્યું છે. હવે એ સરપ્રાઈઝ એને કીધું નથી હવે પેટમાં દુખવા મળશે આને. હું કહું જ નહીં ને આ વખતે તો એ વસ્તુ એને કહું ને ગમે એટલું મથે ને તોય
આ વખતે તું ગમે એટલું મત તોય તને ન કહું. ઓકે, બર્થડેના દિવસે ખબર પડી જાય. સાચી વાત છે, બર્થડેના દિવસે ખબર પડી જાય છે ને. એ પ્લાન એકદમ જબરદસ્ત છે, સરપ્રાઈઝ એકદમ જબરદસ્ત છે તમને બધાયને બહુ. તમને હે વહેલા પ્લાન કરી નાખ્યો. એ સરપ્રાઈઝ માટે વહેલા પ્લાન કરવું પડે એમ છે. યસ કરવું પડશે. એ સરપ્રાઈઝ માટે આટલું તો વહેલું મિનિમમ રહેવું પડે એમ છે. એ કેદુંનો પ્લાન થઈ ગયો છે. આ તો અત્યારે હવે કહું છું, આજે ફાધર્સ ડે છે તો તમે મને એક ગિફ્ટ આપી. આરસીયુના ફાધર્સ તરફથી તને ગિફ્ટ. ઓહ ઊંધું થઈ ગયું બધું. ઊંધો થઈ ગયો. ખીચડી બની ગયા હતા.